કોઈ કામ લાગે માટે એની સાથે સંબંધ રાખો, કે કોઈ ગમે છે માટે એની સાથે સંબંધ રાખો. તમે વિચાર કરો કે તમે સવારના પોરમાં આ ઓબ્ઝર્વેશન્સ, મને નીરવભાઈએ સબ્જેક્ટ કર્યો ને પછી મને બહુ મજા એ રીતે આવી કે આ ઓબ્ઝર્વેશન્સ મેં પણ કોઈ દિવસ કર્યા નહોતા. તમે વિચાર કરો કે તમે સવારના પોરમાં નાહી ધોઈને હજી તો આમ ઉઠ્યા હો, ચા પીતા હો, અને કોક નાહી ધોઈને તમારે ઘેર આવે, ચપ્પલ કાઢીને તમારા ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જાય, રોજ એક માંગણી કરે, તો તમને કેવું લાગે? રોજ સવારે એક માણસ તમારે ઘેર, એ જ માણસ આવે, ચપ્પલ કાઢે, તમારે ત્યાં ગોઠવાય અને એમ કે આજે મારું આટલું કામ કરી આપો, તમને કેવું લાગે? કેટલા દિવસ તમે એને સહન કરી શકો? આપણે ભગવાન સાથે આવું કરીએ છીએ. આપણે રોજ સવારે એને ત્યાં જઈએ, ચપ્પલ કાઢીએ, ગોઠવાઈ જઈએ અને રોજ એક કામ એને સોંપી આવીએ. વહુને ડાઈ કર, ટેન્ડર પાસ કર, દીકરાને પાસ કર, આનું આમ કરી દે, ઘૂંટણ સાજા કરી દે, ફલાણાનું આમ કરી દે, અને આવું બધા કરે. તમે વિચાર કરો કે એક માણસને રોજ તમારે ઘેર રોજ સવારના પોરમાં 9-9:30 વાગ્યામાં ટોળું થઈ જાય. જસ્ટ એક ઇમેજિનેશનમાં તમે દાખલ થાઓ કે રોજ સવારે 9:30 વાગે તમારે ઘેર ટોળું થઈ જાય અને રોજ કોક ને કોક એનું કામ લઈને આવે. તમારે તમારા કામ છે કે નથી? એને એના કામ છે. આપણા જ કામ કરવા માટે નથી ને. અને એથી આગળ બહુ મજાની વાત એ છે કે ત્યાં સુધી તો વાંધો નહીં, ચાલો ભગવાન છે, તમે એને ત્યાં ગયા, તમે એને કામ સોંપ્યા, બધી વાત સાથે આપણે અગ્રી થયા. એની આગળ વધીને એક મજાની વાત એ છે કે જો સફળ થઈ ગયા, જો તમે કંઈ કરી નાખ્યું, તમે કંઈ મોટા માણસ બની ગયા, તમે પૈસા કમાઈ ગયા, તમારા લગ્ન સુખી છે, તો તમે સેલ્ફ મેડ છો. અને જો તમે ના કર્યું, એને બિચારાને તમે ક્યાંક ન યોગ્ય રીતે તમને મળ્યો જવાબ, તો તમારું નસીબ છે. ભગવાન તો બધાનું આવું જ કરે છે. કર્યું તો મેં કર્યું, ના કર્યું તો તે કર્યું. આ આપણો હિસાબ છે એની સાથે. દુનિયાનો કોઈ પણ માણસ ક્યાં સુધી આ હિસાબ પર જીવે અને ભગવાન પણ શું કામ તમારું ચલાવી લે, એ સવાલ બહુ અગત્યનો છે. ધર્મ, ગીતાના પહેલા શ્લોકની આપણે વાત કરી, ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર. જો એ કુરુક્ષેત્ર છે તો એ ધર્મ ક્ષેત્ર નથી, અને જો એ ધર્મ ક્ષેત્ર છે તો એ કુરુક્ષેત્ર નથી. આપણે બધાએ ધર્મ ક્ષેત્રને કુરુક્ષેત્ર બનાવી દીધું છે. એક સ્વામિનારાયણ વાળા જો બેપ્સ વાળા હોય તો કાળુપુર ન જાય, કાળુપુર વાળા હોય તો બેપ્સ ન જાય, જૈન હોય તો આ ન કરે, પેલો હોય તો આ ન કરે. તમે વિચાર કરો કે જો આપણે જે રીતે જોઈએ છે ધર્મને, એ રીતે ઉપર પણ એમ જ થતું હશે ને કે મહાવીર ભગવાન કૃષ્ણ જોડે નહીં બોલતા હોય, ત્યાંથી પસાર થતા હોય તો કૃષ્ણને જોઈને આમ બીજી બાજુ જોતા હશે. ધર્મ એટલે શું? એ સવાલ આપણે કદી આપણી જાતને પૂછ્યો જ નથી. શું ધર્મ છે? મંદિર જવું, દીવો કરવો, રોજ પાઠ કરી જવો. કેટલાક લોકો તો ચાલુ ગાડીમાં પાઠ કરે. ધ્યાન નથી, ધ્યાન તો સામે છે આમ, અને ચાલુ ગાડીમાં કરી રોજ પાઠ કર્યો. એ પાઠ તમને કેટલો યાદ રહે છે અને કેટલો એને સંભળાય છે, એ બેની વચ્ચે બહુ ફેર છે. રોજ દીવો ન કરો, રોજ પાઠ ન કરો, પણ જ્યારે કરો ને ત્યારે સંપૂર્ણ શ્રદ્ધાથી એને 2 મિનિટ તો આપો. સરદાર પટેલની ડાયરી છે, મણીબેને લખી છે, અને એમાં એમણે બહુ સરસ લખ્યું છે કે આજે વહેલા ઉઠ્યા અને પાઠ કર્યો રામાયણનો, અને આજે થોડું મોડું થઈ ગયું એટલે પાઠ ન કર્યો. એનાથી કઈ ફરક નથી પડતો. તમે કડકડાટ વાંચી જાઓ એટલે તમને આવડી જ જાય છે એવું તો નથી જ. શિક્ષકો પણ આજકાલ એ જ કરે છે, ક્લાસમાં ગુજરાતીનો પાઠ વાંચે અને પછી એને પ્રશ્નોના જવાબ લખવા આપી. આપણે કેટલી વાર આપણા બાળકની સાથે બેસીને એને મેઘાણી વિશે કે આપણે મુનશી વિશે કે કવિ કાંત વિશે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો. આપણે આપણા છોકરાઓને કહીએ છીએ ગુજરાતી નથી બોલતા, ગુજરાતી નથી વાંચતા, ગુજરાતી સાથે કંઈ લેવા દેવા નથી, આ પેઢી આવી છે, આ પેઢી કેવી છે. પેઢી કદી ખરાબ હોતી નથી. એકચ્યુઅલી પેઢીને ઉછેરનારે પોતાના તરફ જોવાની જરૂર છે. કેવી રીતે? એ તો બિચારો પ્લેન સ્લેટ સાથે જન્મેલું, એને શું ખબર કે તમે એને શું શીખવશો?
કેટલી મમ્મી પોતાના દીકરાને ગુજરાતીમાં વાર્તા કહે છે અને કેટલી મમ્મી પોતાનો એટલો સમય આજે આઈપેડ ઉપર કે ફોન ઉપર કે બીજી રીતે બાળક જ્યારે ફિલ્મો જોયા કરે, માય ફ્રેન્ડ ગણેશા બતાવે છે, કેટલી બધી મમ્મીઓ જમતી વખતે કે ગણેશા જુએ ને તો જ જમે. કદી જુદો પ્રયત્ન તો કરી જુઓ કે ચાલ આજે હવે આઈપેડ નથી ચાલતું, હું તને ગણેશાની વાર્તા કહું. પણ એટલો સમય નથી, એટલું કોન્સન્ટ્રેશન નથી આપણી સાથે. જીમમાં જવાનો સમય છે મા પાસે, પણ બાળકને આપવાનો સમય નથી. બધી મમ્મી આવી નથી, હું સમજુ છું, પણ આવી મમ્મી પણ છે અને આવી મમ્મી વધતી જાય છે. હમણાં જ એક દિવસ હું એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમવા ગઈ, ત્યાં બેબી બેગ લઈને કોઈ આવેલું. સગવડ છે, હું સમજુ છું, પણ એ બેબી બેગમાં બાળકને માની છાતીના ધબકારા નથી સંભળાતા. આમ ઉચક્યું હોય બાળકને અને માની છાતીના ધબકારા સંભળાય ને તો એટલું સેફ ફીલ કરે. એને ખબર છે કે હું જ્યાં છું ત્યાં બરાબર છું. સબકોન્શિયસલી સંભળાય છે ધબકારા, કારણ કે એને પેટમાં સાંભળ્યા છે. આ એ જ ધબકારા છે જે હું પેટમાં સાંભળતું છું. એ જ સબકોન્શિયસ લેવલ પર એ એની મા સાથે કનેક્ટ કરે છે. અને પછી જ્યારે છોકરું એમ કે મારી જિંદગીમાં ઇન્ટરફિયર નહીં કરવાનું, ત્યારે મમ્મીને ખરાબ લાગે છે. સો આઈ થિંક આપણે બધાએ જ ફરીને એકવાર આપણી જીવન શૈલી અને આપણા ઉછેરની શૈલીનો વિચાર કરવાનો સમય થઈ ગયો છે. સગવડો બહુ જ સરસ બાબત છે. પહેલા ચટણી વાટતા હતા એ પથ્થરથી વાટતા હતા અને હવે મિક્સર આવી ગયા. પહેલા ખાવાનું ગરમ કરતા હતા, ગેસ પર કરતા હતા, હવે માઇક્રોવેવમાં કરીએ છીએ. સગવડ છે, સગવડ ના બદલવી જોઈએ. પણ સગવડની સાથે જો સ્નેહ બદલાઈ જાય ને તો હું માનું છું કે એ સગવડ જરાક વધારે પડતી જ છે, ઓછી કરી નાખવી જોઈએ. દરેક રૂમમાં ટેલિવિઝન છે, મોટા ભાગના ઘરોમાં બધા પોતપોતાનું ટીવી જુએ છે. મા બાપને ખબર નથી કે છોકરું શું જુએ છે. વિદેશમાં એવું બને છે કે અલગ રૂમમાં બાળકોને સુવડાવવાની એક પ્રથા છે. 5 વર્ષનું છોકરું થાય પછી બીજા રૂમમાં સુવડાવે. આપણે પણ એ પ્રથાને જાણે અજાણે ફોલો કરવા માંડી છે. એ પ્રથાને જ્યારે આપણે ફોલો કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે 5 વર્ષનું બાળક તો માને વળગીને સૂવે તો જ ત્યાં સ્નેહ છે, તો જ એને એ સેફટી ફીલ થાય છે. આપણે આપણી પરંપરા છોડી રહ્યા છીએ, આપણે આપણી સંસ્કૃતિથી દૂર ભાગીએ છીએ. વેલેન્ટાઇન ડે ઉજવવાથી સંસ્કૃતિને બહુ નુકસાન નહીં થાય. ત્યાંથી કદાચ નાના મોટા આવા આક્રમણો આવશે ને તો આપણી સંસ્કૃતિને બહુ ફેર નહીં પડે, પણ ડેફિનેટલી એક પુત્રવધુ જે દિવસે સાસુની સામે બોલશે ને એ દિવસે આપણી સંસ્કૃતિને ફેર પડશે. ઇન્ડિપેન્ડન્સનો અર્થ ક્યારેય તોછડાઈ નથી. સ્વતંત્રતાનો અર્થ બિલકુલ એ નથી કે તમે કોઈનું અપમાન કરો, કોઈને ઉતારી પાડો. તમારી પાસે બુદ્ધિ હોય તો એ બુદ્ધિનો ઉપયોગ તમે દુર્યોધનની જેમ પણ કરી શકો છો અને કૃષ્ણની જેમ પણ કરી શકો છો. જાનામિ ધર્મસ્ય ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મસ્ય ન ચ મે નિવૃત્તિ. એને સમજાય છે, એને નથી સમજાતું એવું નથી. એ કહે જ છે કે મને સમજાય છે કે ધર્મ શું છે, મને સમજાય છે કે અધર્મ શું છે, પણ હું ધર્મ પાળી નથી શકતો અને અધર્મમાંથી નીકળી નથી શકતો. એવી બુદ્ધિ કામની છે. કેટલા બધા લોકો હમણાં આપણે મળીએ ને તો કે હવે તમાકુ છોડી દઈશ, સિગરેટ છોડી દીધી કે ના છોડી દઈશ, છૂટતી નથી. એટલે સિગરેટે તમને પકડ્યા છે કે તમે સિગરેટને પકડી છે એવું નક્કી કરો પહેલા તો. એક બહુ સરસ ઝેન વાર્તા છે. એક શિષ્યથી શરાબ નથી છૂટતી બુદ્ધના, અને ચોરી છુપીથી પીધા કરે આમ તેમ, ક્યાંક જાય તો ક્યાંક ઘૂંટડો મારી આવે. બુદ્ધએ બહુ વાર એને સમજાવ્યું કે બેટા રહેવા દે, ન પી, તું તો હવે સાધુ છે, શ્રમણ છે, છોડી દે. હા 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 છોડી દઈશ. વળી થોડા દિવસ થાય એટલે કે નથી છૂટતી. એટલે એક દિવસ એ લોકો ચાલીને જતા હતા ત્યારે બુદ્ધએ ઝાડને પકડી લીધું અને બૂમો પાડવા માંડ્યા, મને છોડ, મને છોડ, મને છોડ. એટલે શિષ્ય હસવા માંડ્યો કે તમને શું કામ છોડે, તમે એને પકડ્યું છે. તો બસ બેટા શરાબનું પણ આવું જ છે. વાત એ છે. એક બહુ જ મોટા શ્રેષ્ઠીએ બુદ્ધને પૂછ્યું કે હું શરાબ પીતા પીતા તમારી કથા, તમારી વાત સાંભળું છું ને તો મને બહુ મજા પડે છે, પણ પછી બહુ ગિલ્ટ થાય છે, તો બેમાંથી શું છોડી દઉં? એટલે બુદ્ધએ કહ્યું કે તને જેમાં વધારે મજા પડે એ રાખ.
કે જેમાં ઓછી મજા પડે એ છોડી દે. આપણે બધા જ આ પરિસ્થિતિમાંથી વારંવાર પસાર થઈએ છીએ. ગુડ એન્ડ બેટર, શ્રેય અને પ્રેય, આવા બે તત્વો છે. મહાભારતનો એક પ્રસંગ છે જેમાં પરીક્ષિત મૃત જન્મે છે અને દ્રૌપદી જઈને કૃષ્ણને કહે છે કે તે તો મને કહેલું કે પાંડવોનો વંશ રહેશે અને હવે આ તો મૃત જન્મ્યો, હવે હું શું કરું? તે તો મને છેતરી. અને ત્યારે કૃષ્ણ સૂતાગારમાં જાય છે, હાથમાં પાણીની અંજલિ લે છે અને એક શ્લોક કહે છે. આમ તો 6 કહે છે, પણ મારે જે વાત કરવી છે તે એક શ્લોકની છે કે મેં જો પાંડવોનું શ્રેય કર્યું હોય તો આ બાળક જીવતું થાય. આ શ્રેય શું છે? નાનકડા બાળકને એની માં જ્યારે પકડીને દવા પીવડાવે ને ત્યારે શ્રેય છે. નાનકડા બાળકને જ્યારે એની માં સજા કરે અથવા અમુક પ્રકારનું શાક ખાવાનો આગ્રહ કરે અથવા અમુક રીતે એને કમ્પેલ કરે ભણવા માટે, હોમવર્ક કરવા માટે, ત્યારે શ્રેય છે, પ્રિય નથી. બાળકને પ્રિય નથી, આ કરવું નથી ગમતું, પણ એને કરવું પડે છે. તો એનો અર્થ એમ થયો કે કશું કમ્પલસરી કરવું પડે. એ કમ્પલસરી દરેક વખતે પ્રિય ન પણ હોય, પણ એ શ્રેય હોય તો કરવું જોઈએ. સંબંધમાં પણ એવું છે કે બધું તમને ગમતું જ, બધું તમને પ્રિય હોય, બધું તમને ફાવે, બધું તમને અનુકૂળ હોય, એમ જ મળતું રહે એવું તો શક્ય જ નથી. એવું કોઈ વચન ક્યારેય નથી મળ્યું, કોઈએ નથી આપ્યું. એક મજાની વાત એ છે કે સપ્તપદીના 7 વચન જ્યારે, મને નહીં જોઈએ, મને જોઈશે તો માગી દઈશ. સપ્તપદીના 7 વચન જ્યારે પતિ પત્ની એકબીજાને આપે છે ત્યારે એમાં ક્યાંય એમ નથી કહેતા કે હું તને અનુકૂળ થઈશ ને તું મને અનુકૂળ થઈ. ક્યાંય એમ નથી કહેતા કે હું તારું કયું માનીશ ને તું મારું કયું માનજે. એમાં ક્યાંય એમ નથી કહેતા કે તું કહીશ ને હું કરીશ ને હું કહીશ ને તું કરજે. બહુ સુંદર વચનો છે. ઈશ એક પદી ભવ, ચાલો એક થઈએ. હમણાં એક મારા પર SMS આવેલો, એમાં લખેલું કે પતિ પત્ની મેરેજ એક એવું યુનિટ છે કે જેમાં 2 લોકો એક થાય છે, પણ ઝઘડો એ છે કે બેમાંથી કયું એક એ નક્કી કરવાનું છે. એટલે હું મારી જાતને ઓગાળું, તું તારી જાતને ઓગાળે, નક્કી કરવું પડે ત્યારે ઝઘડો થાય. 2 અધૂરા લોકો એક થાય એને સંપૂર્ણ કહેતા જ નથી. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે ને તોય પૂર્ણ શેષ રહે, એ દાંપત્ય છે, એ જિંદગી છે, એ સંબંધ છે. સંતાન પણ આપણી માલિકીની વસ્તુ નથી. કેટલા બધા માતા પિતા, હું ડોક્ટર છું માટે તું ડોક્ટર થા, અથવા હું ન થઈ શક્યો માટે તું ડોક્ટર થા. આવા કેટલા બધા માતા પિતાને આપણે ઓળખીએ છીએ. એને પેઇન્ટર થવું છે, એને ડોક્ટર થવું જ નથી. એના સ્કિલ જ પેઇન્ટિંગ નથી. પછી એ ડ્રેસિંગ કરતી વખતે આમ પેઇન્ટિંગ કરશે. શાને માટે? એને જે ગમે તે કરવા દો, એમાં જે એક્સલન્સ પુરવાર થશે. એને નહીં ગમતી પ્રવૃત્તિ આખી જિંદગી જો એ કરશે તો એના પર બોજ જ પુરવાર થવાની છે. ભલે ડોક્ટર થાય, પણ એ સારો ડોક્ટર નહીં થાય, કંટાળેલો ડોક્ટર થશે. ભલે એન્જિનિયર થાય, પણ એ કરપ્ટ એન્જિનિયર થશે. સિમેન્ટમાં ભેગ કરશે, કારણ કે એને એનું કામ ગમતું જ નથી. એનું કામ એની પૂજા નથી, એનું કામ એની પ્રવૃત્તિ છે. અને જેનું કામ એની પૂજા હોય ને એ જ હંમેશા એક્સલન્ટ પુરવાર થાય. કારણ કે આપણે પૂજામાં કેવા રત થઈ જઈએ છીએ, શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ. મને મારા કામમાં શ્રદ્ધા નથી તો મારે એ કામ કરવાની જરૂરત જ નથી. અને જો મને મારા લગ્નમાં શ્રદ્ધા નથી તો એ લગ્નનો એ કોઈ અર્થ નથી. મને મારા સંતાનને ઉછેરવામાં શ્રદ્ધા નથી તો એ ઉછેરનો એ કોઈ અર્થ નથી. મને મારી મિત્રતામાં શ્રદ્ધા નથી તો એ મિત્રતાનો એ કોઈ અર્થ નથી. મને મારા સંબંધમાં શ્રદ્ધા નથી તો એ સંબંધનો એ કોઈ અર્થ નથી.